અગ્નિકાંડ અંગે હવે રાજકોટમાં કોંગ્રેસનો આજે જે વિરોધ જોવા મળ્યો તેની અપડેટ્સ આપીએ। પોલીસ કમિશનર કચેરી બહાર કોંગ્રેસે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું। અહીં ધરણા યોજી અને કોંગ્રેસનો અગ્નિકાંડ અંગે વિરોધ જોવા મળ્યો, ત્યારે રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી। મૃતકોના પરિવારજનોને ન્યાય આપવા માટે કોંગ્રેસ માંગ કરી રહ્યું છે અને અગ્નિકાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ જોવા મળી રહી છે। પીડિત પરિવારોને ₹1 કરોડના વળતરની માંગ કરાઈ છે તથા એસઆઈટીની તપાસ સુભાષ ત્રિવેદીની જગ્યાએ અન્ય અધિકારીને સોંપવામાં આવે તેવી માંગ કોંગ્રેસ કરી રહ્યું છે। બીજેપી નેતાઓ સામે પગલાં ભરવા માટે પણ કોંગ્રેસની માંગ છે। વિરોધમાં આજે સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત હતા। જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા, પાલ આંબલિયા સહિતના કોંગ્રેસના નેતાઓ પણ અહીં હાજર રહ્યા હતા। कांग्रेस पार्टी आगेवानों मार्फत ये बात करवामां आवी के भूतकाळमां जे म्युनिसिपालिटी कमिश्नर हता एना एक तपास अधिकारी तरीके निमवामां आव्या होय तो जेना नेजा हेठळ भ्रष्टाचार थयो होय ए ज अधिकारी तपास अधिकारी तरीके होय तो एनी तटस्थ तपास थाय नहीं। અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે, લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે। મ્યુનિસિપાલિટી કમિશનરની તે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતમાંથી કે જે વિભાગમાં રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે। પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી। પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે, પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી। અગાઉના મોરબી કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, લઠ્ઠા કાંડ, તક્ષશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી। એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરીને ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન